ગુજરાતના સરદાર હવે બની ગયા છે અસરદાર। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વપ્ન જોયું અને જેને માત્ર 48 મહિનામાં પૂર્ણ કર્યું। ત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ ગુજરાતમાં આવેલ નર્મદા જિલ્લાના કેવડિયા ગામ અને જિલ્લામાં રહેતા રહીશોને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આશીર્વાદરૂપ સાબિત થયું છે। અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અહીંના આદિવાસીઓને સ્થાનિકોને રોજગારી મળતા સ્થાનિકોમાં ખુશી છે। અને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશમાં આવેલ કેટલાય પ્રવાસન સ્થળોને પાછળ પાડી દીધા છે। પ્રવાસીઓની પહેલી પસંદ બની રહેલ કેવડિયા પ્રવાસીઓ માટે હોટ ફેવરેટ બન્યું છે। જોઈએ કેવો થયો છે વિકાસ આ ખાસ અહેવાલમાં। નર્મદા જિલ્લો એ 43% વન વિસ્તાર ધરાવતો આદિવાસી જિલ્લો હતો અને અહીંના આદિવાસીઓએ ખેતમજૂરી કરી જીવન ગુજારતા હતા। આજે આ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અહીં ખુશાલી છવાઈ છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ કેવડિયા ખાતે આવેલો છે। નર્મદા ડેમનું ખાતમુહૂર્ત 5 એપ્રિલ 1961ના દિવસે જવાહરલાલ નહેરુએ કર્યું હતું, પણ નર્મદા ડેમ બનાવવાનું સપનું તો ગુજરાતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું। પહેલું પ્રપોઝલ સરદાર પટેલે મૂક્યું હતું, ત્યારબાદ 5 એપ્રિલના રોજ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આ ડેમનું ખાતમુહૂર્ત કર્યું। ત્યારથી અત્યાર સુધી નર્મદા ડેમ હંમેશા ચર્ચાનો વિષય બનતો જ રહ્યો છે। બાદમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનવાનો વિચાર 2012માં નરેન્દ્ર મોદીને જ આવ્યો હતો। ત્યારે નર્મદા બંધ પર ક્યાં સ્ટેચ્યુ બનાવવું જેનો સર્વે કરી અંતે સાધુ બેટ નર્મદા બંધથી 3.1 કિલોમીટર દૂર ટેકરીને પસંદ કરવામાં આવી। જે તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને 31 ઓક્ટોબર 2013ના રોજ સરદાર પટેલની સૌથી ઊંચી એટલે કે 182 મીટરની પ્રતિમાનું શિલાન્યાસ કર્યો। જ્યાં આ પ્રોજેક્ટને ખુલ્લો મુકાય અને 5 વર્ષ પૂર્ણ થયું ત્યારે 2018થી અત્યાર સુધીમાં 2.5 કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે। હાલ ડિસેમ્બર મહિનો પ્રવાસીઓ માટે હોટ ફેવરેટ બન્યો છે, જેને લઈ રોજના 40થી 50 હજાર પ્રવાસીઓ આવતા સ્થાનિકોને મોટી રોજગારી મળી રહી છે। દેશ અને દુનિયામાં વિશ્વ ફલક પર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ રોશન થયું છે। નર્મદા જિલ્લાના કેવડિયા પાસે પહેલા માત્ર સરદાર સરોવર નર્મદા ડેમ જ હતો, ત્યારે આજે કેવડિયાના સાધુ ટેકરી પર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યા બાદ નર્મદા જિલ્લાને વિશ્વ ફલક પર દર્શાવનાર વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચી છે અને જેને જોવા સ્ટેચ્યુ પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। ત્યારે અહીં આવતા પ્રવાસીઓ માટે રહેવા અને જમવા માટે મોટી હોટલો આવી અને આજે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા પ્રવાસીઓએ તમામ હોટલો, ટેન્ટ સિટી, હોમ સ્ટે જેવા રહેવાના તમામ સ્થળો ફૂલ બુકિંગ થઈ ગયા છે। જો કે આ હોટલો, ટેન્ટ સિટીમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે હોટલ મેનેજમેન્ટ દ્વારા સ્પેશિયલ ગાલા ડિનર, ડીજે પાર્ટી જેવા પ્રોગ્રામ પણ ગોઠવવામાં આવ્યા છે। જો કે આ હોટલો, ટેન્ટ સિટી આવવાને કારણે અહીંના સ્થાનિકોને રોજગારી પણ મળે છે। નમસ્તે, મારું નામ શારદાબેન તડવી છે। હું અહીંયા ગોરાગામમાંથી આવું છું। જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી અહીંયા એકતા નર્સરીમાં અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અલગ ટ્રેનિંગ આપવામાં આવી છે। તો અહીંયા અમે 40 જેટલી બહેનો કામ કરીએ છીએ। નેચરલ સોપ છે, બામ્બુ ક્રાફ્ટ છે, એર ઇકાલિપ્ટિસ છે, ઓર્ગેનિક પોટ છે, બોન્સાઈ છે અને ઓર્ગેનિક જમવાનું ટ્રાઇબલ કેફે ચાલે છે। તો અમારો 2 મેનુ છે, 350ની થાળી છે અને 220ની થાળી છે। તો ઓનલાઈન પણ બુકિંગ થાય છે અને ઓફલાઈન બી મળે છે। તો અહીંયા અમારી બહેનો જે અમારું ગુજરાતી ખાવાનું છે એ બનાવીને બહારથી જે ટુરિસ્ટ આવે છે ને એમને ખવડાવે છે। એને એમાંથી જ અમને જે અમારું ઇન્કમ થાય એમાંથી અમારું પગાર કાઢીએ છીએ। એમાંથી કંઈ સામાન મંગાવવાનું હોય એ મંગાવીએ છીએ। તો અમે બધા અમારા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી પગભર ઊભા થઈને ઘરમાં બી મદદ કરીએ અને છોકરાઓને ભણાવવા માટે બીમાર થાય તો કોઈની પાસે હાથ લંબાવવાની જરૂર નથી। અમને રોજગારી બી મળી છે અને માનનીય મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ। શારદાબેન તડવી છે મારું નામ। અત્યાર સુધી કેવડિયામાં કોઈ રોજગારી ન હતી, પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું ત્યારથી જ અહીં રોજગારી વધી છે। આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી ગલ્લા ઊભા રાખી અહીં આવતા પ્રવાસીઓને ચા નાસ્તો બનાવી આપતા કેવડિયાના લગભગ 4000 કુટુંબોના ઘરનો ચૂલો સળગે છે અને પોતાના પગ પર ઊભા થયા છે। ત્યારે અહીં આવતા પ્રવાસીઓ પણ માની રહ્યા છે કે આજે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં ગુજરાતમાં બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમને ગર્વ છે અને અહીંના લોકોને અહીં રોજગારી મળે છે
આમ તો પ્રવાસન સ્થળો પર લોકોની ફરિયાદ હોય છે કે રોજગારી છીનવાઈ જશે, પણ અહીં તો સ્થાનિકોને રોજગારી મળી રહી છે, જેનું પ્રવાસીઓ પણ ગર્વ અનુભવે છે. સર, અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 4 વર્ષથી રિક્ષા ચલાવીએ છીએ. અમને રિક્ષા ચલાવવાથી અમને રોજગારી મળી છે અને રોજની સારી આવક આવે છે. સર, અમે 4 વર્ષથી રિક્ષા ચલાવીએ છીએ. એનાથી અમારું જીવન ધોરણ આગળ આવ્યું છે. એ માટે અમે મોદી સાહેબનો આભાર માનીએ છીએ. એમણે અમને રોજગારી આપી. તમારું નામ? સાવિત્રીબેન. એસઓયુના સીઈઓ જણાવે છે કે 2018માં એસઓયુનું કામ પૂર્ણ થયું, ત્યાર પછી તેના આજુબાજુના ગામોનો ઘણો વિકાસ થયો છે. રોજગારની ઘણી તકો ઊભી થઈ છે. અહીંનો 85% સ્ટાફ સ્થાનિકોને નોકરી રોજગારી મળી છે. હોટલો, સખી મંડળ થકી કેન્ટીન ચલાવતી આદિવાસી બહેનોને રોજગારી મળી છે. અહીં હોમ સ્ટે શરૂ થયા છે, એનાથી સ્થાનિકો રોજગારી મેળવી રહ્યા છે. એ ઉપરાંત ડ્રેનેજ, રોડ, રસ્તા, વોટર સપ્લાય વગેરે માળખાગત સુવિધાઓ ઊભી થઈ છે. અહીં ઇકોસિસ્ટમ ટુરિઝમ વિકસ્યું છે. પ્રવાસીઓને વર્લ્ડ ક્લાસ ડેસ્ટિનેશન સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. નવા આકર્ષણો દર વર્ષે ઉમેરાતા જાય છે. વિદેશી પ્રવાસીઓ આવી રહ્યા છે. 2018માં જ્યારે સ્ટેચ્યુનું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થયું, એના પછી આજુબાજુના જે ગામડાઓ છે એમાં ઘણું બધું વિકાસ થયું છે. રોજગારની ઘણી બધી તકો ઊભી થઈ છે. 80 to 85% સ્ટાફ જે અહીંયા રોજગારી પામે છે, એ ઓથોરિટીના કર્મચારીઓ હોય કે વિભિન્ન જે હોટલો આવી છે એના કર્મચારીઓ હોય, એમાં સ્થાનિકો જ હોય છે. એક સખી મંડળો થકી જે બધી કેન્ટીન ચલાવવાની, વસ્તુઓ વેચવાની, એ જે ઓપોર્ચ્યુનિટીઝ મળી, એનાથી પણ એક ડાયવર્સિફિકેશન આવ્યું છે. ઘણા બધા લોકોએ અહીંયા હોમસ્ટે શરૂ કર્યા છે, જેથી જે પ્રવાસીઓ આવતા હોય એને પોતે એક એન્ટરપ્રેન્યોર તરીકે, અને એમાં ખાસ રાજ્ય સરકારની 4.5 લાખ રૂપિયાની સહાયની એક સ્કીમ પણ ચાલુ છે. તો એક ઓવરઓલ ડેવલપમેન્ટ આજુબાજુના ગામડાઓના સ્ટેચ્યુના આવવાથી થયા છે. સાથે જે માળખાગત સુવિધાઓ છે એને વિકાસ મળે એના માટે જે એસઓયુ ઓથોરિટી બનાવવામાં આવી છે, એ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક્સ જેમ કે ડ્રેનેજ, વોટર સપ્લાય, રોડ, એ બધી સુવિધાઓ પૂરી પાડતી હોય છે. સ્વાભાવિક છે કે એનાથી લોકોની જે એ લોકોની મિલકતો છે એનો ભાવ પણ વધ્યા છે, અને સાથે એક આખું ટુરિઝમ બેઝડ ઇકોસિસ્ટમ અહીંયા એસ્ટાબ્લિશ થયું છે. સદંતર પ્રક્રિયા છે. તો જે એસઓયુ ઓથોરિટી બનાવવામાં આવી એના પણ 2 આયામો હતા. એક ટુરિઝમ ગવર્નન્સ, જેથી પ્રવાસીઓને કોઈ પણ વર્લ્ડ ક્લાસ ડેસ્ટિનેશનમાં જે સુવિધાઓ મળતી હોય અહીંયા મળે. એના માટે સદંતર પ્લાનિંગ, માસ્ટર પ્લાનિંગ ચાલતી હોય છે. નવા એટ્રેક્શન્સ દર વખતે એડ થયા જ કરે છે. અને ટુરિઝમ ગવર્નન્સ ફ્રેમવર્કને જેટલું આપણે સ્ટ્રેન્થન કરીશું, એટલા હાઈ એન્ડ ટુરિસ્ટ વિદેશી પ્રવાસીઓ અહીંયા આવશે. તો એની બધી કાર્યવાહી ચાલુ છે. સાથે એરિયા ડેવલપમેન્ટની દૃષ્ટિએ પણ જે એક આખું એકતાનગર, જે 19 ગામડાઓનો વિસ્તાર અમારો છે, એમાં બધી સુવિધાઓ જે આપવાની થતી હોય, સપોઝ પાઇપલાઇન મળે, કચરા ઉપાડવાની જે ટિપર વાહનો છે, એ બધી સુવિધાઓ જે એક મહાનગરમાં હોય એ અહીંયાના લોકોને મળે, એના પણ પ્રયાસો ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જણાવે છે કે નર્મદા જિલ્લો એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદર્શિતા એ છે કે એમણે આ વિસ્તારને પસંદ કર્યો અને અહીંના સ્થાનિકોને રોજગારી અને આદિવાસી વિસ્તારનો વિકાસ થાય એ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા વૈશ્વિક પ્રવાસન સ્થળ વિકસાવાયું, જેને કારણે નર્મદા ડેમ, નર્મદા ઘાટ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનેક પ્રવાસન સ્થળો ટેન્ટ સિટી બન્યા. આજુબાજુના વિસ્તારો અને સ્થાનિકોને ગામોનો વિકાસ થયો છે. રોજગારીની ઘણી તકો ઊભી થઈ છે. છેલ્લા 5 વર્ષમાં પ્રવાસીઓના આકર્ષણ માટે 22 જેટલા આકર્ષણ મુકાયા છે. તો આ વર્ષે 2025માં 282.52 કરોડના ખર્ચે 16 નવા પ્રોજેક્ટનું પીએમ મોદી લોકાર્પણ કરશે અને 681.85 કરોડના ખર્ચે 10 નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. નર્મદા જિલ્લો એટલે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ ગણાય, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતા અને આ વિસ્તારને એમણે પસંદ કર્યો કે માં નર્મદા મૈયાનો એક પવિત્ર કિનારો, એની સાથે સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમાનું નિર્માણ કરવું,
ખરેખર એક અદ્ભુત સંગમ ઊભો થયો અહીંયા. અને જ્યારે આજે વર્ષ 2025માં દિવાળીનું પર્વ પણ છે અને એ પ્રકાશનું પર્વ ઉજવવાનું, અંધારામાંથી ઉજાસમાં લઈ જવાનું આ પર્વ અનેક લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવવાનું કામ પણ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં થયું છે. અંદાજિત 3 થી 4 હજાર જે લોકો કામ કરી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં, એ ત્યાંના સ્થાનિક લોકો છે. સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે અનેક એવી હોટલો બની છે અને એ આયામોમાં આજે અહીંયા વિસ્તારના સ્થાનિક લોકો પોતે રોજગારી મેળવી રહ્યા છે, કામ કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના વિસ્તારમાં પણ અનેક હોટલો નિર્માણ થઈ છે, અનેક ટેન્ટ સિટી બન્યા છે, અનેક પેટ્રોલ પંપો આવ્યા છે અને આ બધું જ વિસ્તારમાં રોજગારી જો મળી ગઈ હોય તો અહીંના નવયુવાનોને, નવયુવતીઓને ખરેખર ખૂબ આનંદની વાત છે કે આજે આ વિસ્તારમાં રહેતી બહેનો, દીકરીઓ સક્ષમ બની છે, પગભર બની છે. આજે પિંક રિક્ષા દ્વારા જ્યારે જે હિંમતથી અને કોન્ફિડન્સથી જ્યારે આ બહેનો જ્યારે પિંક રિક્ષા ચલાવે છે, ત્યારે ખરેખર મહિલાઓના સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ જો કોઈ જોવા મળતું હોય ને તો આ એક સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ પરિસર દ્વારા નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં એક આગવું સ્થાન ધરાવે છે. અને નર્મદા જિલ્લાના વિસ્તારની જે બહેનો છે, કે સખી મંડળની બહેનો હોય, મિશન મંગલમની બહેનો હોય કે એસએસજી ગ્રુપની બહેનો હોય, પરંતુ આ બહેનો પોતે નાનામાં નાના ગૃહ ઉદ્યોગો દ્વારા પણ પોતે અહીંયા પોતાનો સ્ટોલ મૂકીને પોતે જે વસ્તુઓ બનાવે છે એ પ્રદર્શિત કરીને એક સારું રોજગારીનું માધ્યમ પણ એમને મળી રહ્યું છે. અનેક લોકો આજે ગામડાની વસ્તુઓ ખરીદવા માટે પ્રેરિત થયા છે. શહેરોના લોકો આજે ગામડાની વસ્તુઓને પણ પ્રાધાન્ય આપી રહ્યા છે. સુશોભિત કરવા માટે પણ આપણા ઘરના જે બંગલાઓ છે એમાં કે શહેરના મકાનોમાં આજે ગામડાની આ વસ્તુઓ જે ગામડાની બહેનો બનાવી રહી છે એને ખૂબ જ મહત્ત્વ આપીને ખરીદીને ઉત્સાહભેર પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે. હોમસ્ટેની વાત હોય કે આ વિસ્તારમાં રહેતી બહેનો હોમસ્ટે ચલાવીને જ્યારે પ્રવાસીઓને એક સરસ રીતે પોતાના ઘરે રહેવા માટેનું એક આમંત્રણ આપે અને સાથે જો એ લોકોને ઘરનું ભોજન ખાવું હોય તો અહીંની જે પરંપરાગત વાનગી છે એ વાનગી પણ ખવડાવીને એક રોજગારીના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી રહ્યા છે. 2025નું આ દિવાળીનું પર્વ સર્વેના જીવનમાં ખૂબ ઉલ્લાસ, આનંદ અને પ્રગતિ લઈને આવે એવી જ શુભકામનાઓ પણ પાઠવું છું અને સર્વેના જીવનમાં ઉન્નતિ થાય, પ્રગતિ થાય એવી મા નર્મદા મૈયાને પ્રાર્થના પણ કરું છું.